અંકલેશ્વર RMPS ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10 અને 12ના કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ સંભવિત ભાવિ કારકિર્દીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અમારા મુખ્ય મહેમાન શ્રી આશિષ બોરડા, નાયબ કાર્યપાલક ઇજનેર R&B વિભાગ, અંકલેશ્વરના વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અમારી સંસ્થા દ્વારા તેઓશ્રીઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૈન સંગઠનના અધ્યક્ષ શ્રી મહાવીર જૈન, સેક્રેટરી શ્રી પરેશ જૈને ખાસ હાજરી આપી હતી. દરેકને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી માહિતી પ્રદાન કરી વિદ્યાર્થીઓમાં જોશ અને ઉત્સાહ પ્રગટાવવાનો હતો. ભાવિ આયોજનની જ્ઞાનવર્ધક માહિતી પૂરી પાડવાનો સુષ્માયોજિત પ્રયાસ અમારો રહ્યો હતો. આ પ્રસંગે ડિરેક્ટર અને પ્રિન્સિપાલ શ્રી મેલરોય મેકડોનાલ્ડ, ટ્રસ્ટી શ્રી મહાવીર જૈને હાજર રહ્યા હતા. દરેક મહાનુભાવોએ સભાને સંબોધિત કરી વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને સ્થિતિસ્થાપકતા માટે પ્રશંસા કરી અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે આવકારદાયક શબ્દોથી પ્રેરણા આપી. માનનીય આશિષ બોરડા પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ભાવિ આયોજન માટે લક્ષ્ય સુધી પહોંચવા માટે કેટલી અને કેવી રીતે મહેનત કરી પોતાની જાતને અલગ અલગ માળખામાં મૂકી વ્યક્તિત્વ વિકસાવી અનેક પ્રેરણાદાયી વાતો કરી હતી. તેમના વક્તવ્યથી એક રસપ્રદ અને માહિતીપ્રદ વ્યૂહરચના વિશેની જાણકારી વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરી હતી. આગળની કારકિર્દીની તકો શોધવા માટે નિષ્ણાંત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓની કારકિર્દી વિશે વિશ્લેષણનું અલગ માળખું તૈયાર કરી વિસ્તૃત વિવરણ આપ્યું હતું. શાળાના ટ્રસ્ટી શ્રી મહાવીર જૈને વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ દેખાવ બદલ ઉત્સાહપૂર્વક વધાવી લીધા હતા. વિદ્યાર્થીઓમાં રહેલી કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખી ભાવિ આયોજન માટે પ્રેરણા પૂરી પાડી હતી. ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ સારી રીતે માહિતગાર થયા અને તેમની શૈક્ષણિક સફળતાપૂર્વક પાર પાડવા માટે ભવિષ્યના આયોજન માટે આવશ્યક વ્યૂહરચનાઓથી સજ્જ થયા હતા.